ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ગણિત। ગણિતની અંદર આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ 8 જેનું નામ છે દશક અને એકમ। દશક અને એકમની અંદર આપણે જોઈ ગયા કે જો તેણે અહીં સુધી ગણ્યું હોત તો તેના ખિસ્સામાં કયા કાર્ડ હશે? વાંસળીવાળાનું છે। વાંસળીવાળાએ કાર્ડ વાપર્યા હતા, બરાબર, કે આટલા કાર્ડ નાખવું તો આટલી સંખ્યા થાય, બરાબર, આવી રીતે। હવે અહીંયા આપણે આગળ જોઈએ કે રાજાએ પછી એને ઇનામ આપ્યું કે નહીં, સોનાના સિક્કા, બરાબર। એને રાજાએ શું કહ્યું હતું કે એક ઉંદર જાય તો એક ઉંદરના એક સિક્કો સોનાનું, બરાબર। એવી રીતે અહીં જોઈએ આપણે કે એને સિક્કા આપ્યા કે નહીં, તો અહીંયા જુઓ કે રાજાએ તેના સોનાના સિક્કા આપ્યા। રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા। આ 80 સિક્કા નથી, કોણ કે છે? વાંસળીવાળો। રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા તો ખરા, પણ કેટલા હતા? 80 સિક્કા નહોતા, એમ કહે છે કે રાજાએ સિક્કા આપ્યા પણ એણે શું કર્યા? ગણી જોયા। જુઓ અહીંયા 10-10ની એને ઢગલી કરી છે। આ 10, આ 10, આ 10, આ 10, આ બાજુમાં 10, આ 10 ને આ બાજુમાં 10, બરાબર। તો કેટલા થયા આપણે ગણી જોઈએ? તો જુઓ અહીંયા આગળ કેટલા થયા આપણે ગણી જોઈએ કે 10, 20, 30, 40, 50, 60, 70, 70 ને 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89। હવે શું થશે? તો જુઓ હવે શું થયું હશે તેનું તમે અનુમાન કરી શકો છો। તમારા વર્ગમાં વાર્તાનું નાટક ભજવો। લ્યો આ રહ્યા તમારા ઉંદર, મજા માણો। લ્યો આ રહ્યા તમારા ઉંદર, મજા માણો। રાજાએ શું કહ્યું હતું? રાજાએ એવું કહ્યું હતું કે જેટલા ઉંદર હશે એટલા સોનાના સિક્કા મળશે। જેટલા ઉંદર હશે એટલા સોનાના સિક્કા મળશે। તો રાજાએ જે પેલો વાંસળીવાળો હતો એને પૂરતા સિક્કા આપ્યા નહીં, બરાબર, પૂરતા સિક્કા આપ્યા નહીં, એટલા માટે શું કર્યું? પછી વાંસળીવાળાએ, તો જુઓ વાંસળીવાળાએ વાંસળી વગાડીને ઉંદર પાછો રાજમહેલમાં લાવી દીધા। વાંસળી વગાડવા લાગ્યો અને ઉંદર બધા જ અંદર મહેલમાં આવી ગયા, બરાબર। લ્યો આ રહ્યા તમારા ઉંદર, મજા માણો। તો પેલો રાજા છે એ શું કરે છે? અહીંયા બેસી ગયો છે, કારણ કે ઉંદરના ત્રાસથી તો એ સોનાના સિક્કા આપવા માટે તૈયાર થયો હતો, બરાબર। તો પેલા ઉંદર પાછા આવી ગયા એટલે પેલો રાજા શું થઈ ગયો? ઉદાસ થઈ ગયો। અને અહીંયા જુઓ ચિત્રમાં રેલામ છેલ થઈ ગયું છે ઉંદર, બધા ક્યાં ચડી બેઠા? જુઓ એના માથામાં ચડી બેઠા છે, એમના પાઘડા પર, એમના ખોળામાં, પગ ઉપર, હાથ ઉપર, બધે ઉંદર જોવા મળે છે અહીંયા।
હવે આગળ જોઈએ આપણે. તો જુઓ, પેલા રાજાના ઘરે કેવી હાલત હતી, આવી જ રીતે હાલત હતી એની, જોવા મળે છે. કેવી હાલત હતી, આવી જ, બરાબર. તો આવી જ હાલતના લીધે રાજા શું થયો હતો, કંટાળી ગયો હતો. શું થયો હતો, રાજા કંટાળી ગયો હતો. રાજા કંટાળી ગયો હતો અને પછી એ શું કર્યું હતું, એના ઘરમાં બધું અનાજ છે, પછી કઠોળ છે, પછી દૂધ છે, દહીં છે, ઘી છે, બરાબર, મીઠાઈ છે, એ બધું શું કરતા હતા, ઉંદર બધા બગાડતા હતા, બરાબર. બહુ જ બગાડ કરવા માંડ્યો હતો. તેથી એ ઉંદરના ત્રાસથી રાજા કંટાળી ગયો હતો. રાજા શું કરતો હતો, કંટાળી ગયો હતો કે હવે આ ઉંદરનું કરવું શું. તો રાજાએ એક દિવસ શું કર્યું, એના મનમાં વિચાર્યું પહેલાં તો કે હવે આ ઉંદરોનું મારે કરવું શું, ત્રાસી ગયો છું આ ઉંદરથી. પછી એ શું કરે છે, જુઓ કે અહીંયા જુઓ, મને એવો માણસ જોઈએ છે ઉંદરને ટોપલીમાં પકડી શકે. દરેક ઉંદર માટે હું તેને સોનાના સિક્કો આપીશ. તો એ વિચારે છે કે લાઈને હું કહું તો ખરો કે કોણ લઈ જાય છે ઉંદરને, બરાબર. હું ઇનામ રાખું, ઇનામના લીધે કોઈ પણ આ ઉંદરને અહીંયાથી ભગાડીને પકડીને. તો રાજા જુઓ, રાજા બધા રાજમહેલમાં બધા પ્રજાને બોલાવે છે. રાજા શું કરે છે, પ્રજાઓને મહેલમાં બોલાવે છે અને સભામાં કહે છે કે જુઓ, જે માણસ, મારે એક એવો માણસ જોઈએ છે કે જે ઉંદરને ટોપલીમાં પકડી શકે અને ઉંદર માટે હું તેને સોનાના સિક્કો આપીશ. કે ઉંદરને જે પકડી લઈ જશે, બરાબર, એને એક ઉંદર પકડશે, એને એક સોનાનો સિક્કો આપીશ. તો બધા ખુશ થઈ ગયા. પણ ઉંદર કેટલા હતા, ઘણા બધા ઉંદર હતા, બરાબર. કેટલા હતા, ઘણા બધા ઉંદર હતા. ઉંદરને જોઈને બધા પબ્લિક શું હતું, વિચારમાં પડી ગયું કે સારું હવે આને કેવી રીતે પકડવું, બરાબર. ઉંદર તો ઘણા બધા છે. તો જુઓ, તો એ ગામમાં ચર્ચા થવા લાગી. ગામમાં બધા ટોળા વળીને, ગામડામાં તો જુઓ ટોળા વળીને શું કરે, ચર્ચા કરે, એકબીજાને વાતો કરે કે રાજાએ સિક્કા તો આપવાના કહ્યા છે પણ ઉંદરને પકડીને ટોપલીમાં પકડવા કેમ ના. તો જુઓ, ત્યાં આગળ એક વાંસળીવાળો, કોણ આવતું હતું, વાંસળીવાળો એક આવતો હતો. એ વાંસળીવાળો શું કરે છે, જુઓ, એ વાંસળીવાળો એવું કહે છે કે સારું, હા ચલો વાંધો નહીં, હું તે કરીશ. પેલા જે વાંસળીવાળો છે એ જાય છે ત્યાં આગળ મહેલમાં અને એ શું કહે છે, તે હું કરીશ. શું કે ઉંદરને બધા ટોપલીમાં પકડી શકીશ, બરાબર. તો એ કહે છે કે હું વાંસળી વગાડીશ અને બધા ઉંદરને પકડી લઈશ, ટોપલીમાં પૂરી દઈશ. તો રાજા વિચારમાં પડી, રાજા એવું કહે છે, શું વાંસળી વડે, શું વાંસળી વડે તમે એવું કરશો, ઉંદરને પકડશો. તો પેલો વાંસળીવાળો શું કહે છે, હા, હું વાંસળીથી બધા ઉંદરને
પકડી લઈશ, વાંસળી વગાડીશ અને બધા ઉંદર આવી જશે આ ટોપલીની અંદર. તાકે સારું, મહારાજ એવું કહે છે, જે પેલા રાજા છે તા કહે છે કે સારું ચલ, મંજૂર છે મને, તું વાંસળી વગાડીને પેલા ઉંદરને લઈ તો જા, હું તને ઇનામ તારું આપી દઈશ. તો જુઓ અહીંયા ચિત્રમાં કે જે વાંસળી વગાડે છે, બરાબર, વાંસળીવાળો, વાંસળીના સૂર, એટલા સૂર લાંબા ખેંચે છે વાંસળીવાળો કે જે ઉંદરને પણ બહુ જ ગમે છે. એટલી સુંદર વાંસળી વગાડે છે તે ઉંદરને પણ ખૂબ જ ગમે છે. અને ઉંદર બધા મહેલમાંથી શું કરે છે, નાચતા કૂદતા એ શું કરે છે, અહીંયા ટોપલીની અંદર બેસી જાય છે. મેં અંદર એક પછી એક અંદર ઘૂસી જાય છે, બરાબર. તો જુઓ પછી શું કરે છે, એ ઉંદરથી તો ગામની પ્રજા પણ શું થઈ ગઈ હતી, હેરાન થઈ ગઈ હતી, બરાબર. ઘડીકમાં આમ દોડ્યા જાય, ઘડીકમાં પેન દોડ્યા જાય, ઘડીકમાં ખાવાનું ખાઈ જાય, ઘડીકમાં દૂધ પી જાય, બરાબર. માટે એ ત્રાસી ગયા હતા. અને જે આ વાંસળીવાળો વાંસળી વગાડીને એકતા કર્યા તો બધા ગામના લોકો શું થઈ ગયા, ખુશ થઈ ગયા. ગામના લોકો ખુશ થઈ ગયા અને એ વાંસળીવાળાએ બધા ઉંદર ટોપલીની અંદર પૂરી દીધા. શું કર્યા, ટોપલીની અંદર પૂરી દીધા. અને પછી એ ટોપલીમાં પૂરીને રાજા પાસે જાય છે. મારું ઇનામ સાહેબ, કોણે કહે છે, રાજાને, જે પેલો વાંસળીવાળો છે એ. મારું ઇનામ સાહેબ, મેં 80 ઉંદર પકડ્યા. કેટલા ઉંદર પકડ્યા, 80. પણ આટલા બધા, રાજા એમ કહે છે, પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા? પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા? તો અહીંયા જુઓ કેવી રીતે ગણ્યા. સહેલું જ છે, મેં આ કાર્ડ વાપર્યું. મેં એક ઉંદર ગણ્યો અને એક કાર્ડ મારા ખિસ્સામાં મૂક્યું. એક ઉંદર માટે એક કાર્ડ, બરાબર. એવી રીતે એ રાજા શું કર્યો હતો, પેલાએ ગણ્યું અને પછી રાજાએ શું કર્યું કે જે વાંસળીવાળાને જ્યારે સોનાના સિક્કા આપવાના થયા ત્યારે પૂરતા સિક્કા આપ્યા નહીં. જેટલા ઉંદર હતા એટલી વાંસળી વગાડીને ઉંદર બધા ભેગતા એ ટોપલીમાં પૂર્યા. ટોપલી પૂરીને ગળી મૂક્યું. રાજાને કીધું કે રાજા લો સાહેબ, આ મેં 80 ઉંદર પકડ્યા છે. તો એને કહ્યું કે આટલા બધા ગણ્યા કેવી રીતે? તાકે મેં આ કાર્ડ વાપર્યું કે એક ઉંદર ગણ્યો અને એક કાર્ડ મારા ખિસ્સામાં મૂક્યો, એવી રીતે, બરાબર. તો રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા. તો જુઓ આ 80 સિક્કા નથી. તો એ હવે જુઓ એ શું કહે છે, રાજાને કહે છે કે આ 80 સિક્કા નથી. તો રાજા પેલો એવું કહે છે કે ના, મેં તો 80 સિક્કા આપ્યા છે. તો કે લો, આ રહ્યા તમારા ઉંદર મજાના માળો. તે પછી વાંસળીવાળાએ સિક્કા પૂરતા ન આપવાથી જે ઉંદર હતા એ પાછા ને પાછા રાજમહેલમાં બોલાવી દીધા. અને તે ઉંદરે બધાએ ઘરમાં ઘૂમવા લાગ્યા, બરાબર. એવી રીતે એટલા માટે જે ઇનામ રાખ્યું હોય એ ઇનામ આપણે આપવું જ
પડે, મહેનતના પૈસા આપણે આપવા જ પડે. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.